હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયોમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ તેમજ તેના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે શું દ્રવ્યો ઉપર તાપમાનની અસર થઈ શકે છે, તો એના વિશે આપણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર, એના ગુણધર્મો આપણે જોઈ ગયા. હવે આપણે જાણવાનું છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે, એટલે કે ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ એમાં એનું રૂપાંતર થઈ શકે છે. અને જો થઈ શકે તો તેમાં આ પ્રક્રિયા દરમિયાન દ્રવ્યના કણો પર શું અસર પડે છે એ આપણે જોવાનું છે, બરાબર. અને પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તેમાં પ્રથમ આપણે ટોપિક જોવાનો છે કે તાપમાનના ફેરફારની અસર, એટલે કે દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય હોય એના તાપમાન આપણે જો આપીએ તો એના પર શું અસર થાય એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો છો, આપણે એક પ્રવૃત્તિ આપેલી છે, તમારા ટેક્સ્ટબુકમાં છે અને પ્રયોગ પણ છે આ. તો અહીંયા દ્રવ્ય તરીકે આપણે બરફના ટુકડા લેવાના છે, બરાબર. તો આ બરફના ટુકડા ઉપર તાપમાનની શું અસર થાય છે એનું આપણે પ્રવૃત્તિ દ્વારા નિર્દેશન જોઈશું. ઓકે, તો અહીંયા તમે સાધન સામગ્રી જોઈ લો કે બર્નર છે, પછી બીકર આપ્યું છે, બીકર કાચનું બીકર છે, કાચના બીકરમાં 150 થી 200 ગ્રામ જેટલા બરફના ટુકડા લીધેલા છે, બરાબર. કાચનો સળિયો પણ છે. આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો થર્મોમીટર મૂકેલું છે, બરાબર, અને સ્ટેન્ડ છે. ઓકે, હવે જ્યારે બરફના ટુકડો કેવો છે, ઘન પદાર્થ કહી શકાય. તો બરફના ટુકડાને આપણે જ્યારે તાપમાન આપીશું તો શું અસર થાય છે એનું અવલોકન આપણે જોવાના છે. મિત્રો, હવે જ્યારે આપણે થર્મોમીટર કાચના બીકરમાં મૂકીશું તો શું થશે કે આપણને તાપમાન નીચે જતું બતાવશે, કારણ કે પહેલા તો જ્યારે થર્મોમીટર રૂમ ટેમ્પરેચરમાં હશે, બરાબર, તો એ વખતનું ટેમ્પરેચર બતાવશે. પરંતુ કાચના બીકરમાં આપણે જ્યારે થર્મોમીટરને મૂકીશું તો બરફની ઠંડીને કારણે શું થશે, તાપમાન નીચે જશે, બરાબર. તો આ અહીંયા પ્રથમ અવલોકન આપણે જોવાનું છે કે જ્યારે થર્મોમીટરને બરફના ટુકડામાં મૂકીએ છીએ તો પ્રથમ અવલોકન કેટલું છે, કેટલું ટેમ્પરેચર બતાવે છે. તો શરૂઆતમાં આપણે 2 થી 3 અવલોકન નોંધવાના છે. પ્રથમ જે અવલોકન હશે એમાંથી ધીરે ધીરે ટેમ્પરેચર નીચે જશે, તો આશરે 10, પછી 8, એવી રીતે તમારું ટેમ્પરેચર નીચે જતું બતાવશે, એટલે કે થર્મોમીટર પારો નીચે જશે. હવે જ્યારે આપણે બર્નરને ચાલુ કરીશું અને એને ધીરે ધીરે આપણે ગરમી આપીશું, હવે પછી અવલોકન શું થાય છે આપણે જોવાનું છે. ઓબ્વિયસલી તમે કહેશો કે બરફના ટુકડા ધીરે ધીરે ઓગળવા માંડે છે, બરાબર. અહીંયા બર્નરની ફ્લેમ થોડી આપણે ધીમી રાખવાની છે. હવે જ્યારે બર્નરને ચાલુ કરીશું અને બરફના ટુકડા ધીમે ધીમે પીગળવા માંડે છે, ત્યારે થર્મોમીટરમાં ટેમ્પરેચર શું બતાવે છે એ આપણે નોંધવાનું છે, બરાબર. તો આ પ્રયોગ આપણે જ્યારે સંપૂર્ણપણે બરફના ટુકડા ઓગળી જાય ત્યારે શું ટેમ્પરેચર છે, એટલે કે 2 અવલોકન આપણે નોંધવાના છે. એટલે કે જ્યારે આપણે બર્નર ચાલુ કરીશું એ વખતનું ટેમ્પરેચર અને સંપૂર્ણપણે બધા બરફના ટુકડા ઓગળી જાય ત્યારે થર્મોમીટરમાં તાપમાન શું બતાવે છે એ નોંધવાનું છે. તો આવી રીતે 3 થી 4 અવલોકન તમારે નોંધવાના છે, એટલે કે સેલ્સિયસ ટેમ્પરેચર સેલ્સિયસમાં કેટલું છે એ જોઈ લેવાનું છે. તો અહીંયા જોશો તમે, જ્યારે આપણે આ પ્રયોગ કરીશું તો પ્રથમ અવલોકનમાં ટેમ્પરેચર 0 સેલ્સિયસ થઈ જશે. જ્યારે બરફના ટુકડાને અંદર આપણે થર્મોમીટર મૂકીશું તો પ્રથમ અવલોકન 10 થી 8 ની વચ્ચે હશે ને ત્યારબાદ ટેમ્પરેચર કેવું થઈ જાય છે, 0 સેલ્સિયસ થઈ જાય છે. હવે બર્નર આપણે ચાલુ કરીશું, અહીંયા સતત ઉર્જા મળે જ છે, છતાં પણ અહીંયા શું થશે, ટેમ્પરેચર 0 સેલ્સિયસ જ બતાવશે. ભલે બરફના ટુકડા સંપૂર્ણપણે ઓગળી જાય, પાણીમાં રૂપાંતર થઈ જાય, તો પણ થર્મોમીટરમાં ટેમ્પરેચર 0 સેલ્સિયસ બતાવે છે. તો અહીંયા તાપમાનની અસર આ રીતે શું થયું કે બરફના ટુકડાનું કે ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં, એટલે કે પાણીમાં રૂપાંતર થયું છે. તો આવી રીતે કોઈ પણ દ્રવ્યને તાપમાન આપીએ ત્યારે શું થાય છે કે એના સ્વરૂપમાં ફેરફાર થતો હોય છે. તો આ ફેરફાર કેવી રીતે થાય છે,
કારણ કે અહીંયા જ્યારે આપણે ગરમી એટલે કે તાપમાન આપીએ છીએ ત્યારે બરફના ટુકડામાં એટલે કે બરફના દ્રવ્યમાં રહેલા જે ઘટક કણો છે એ શું કરે છે, કંપન કરવા લાગે છે. આપણે પહેલા પણ જોઈ ગયેલા કે દ્રવ્યના કણો કેવા છે, સતત ગતિશીલ છે અને એને જ્યારે તાપમાન આપીએ ત્યારે શું થાય છે, ગતિજ ઉર્જા પ્રાપ્ત કરતા હોય છે. તો અહીંયા બરફના ટુકડામાં રહેલા કણો છે તાપમાન મળતા શું થાય છે કે ધ્રુજારી એટલે કે કંપન કરવા લાગે છે અને પોતાનું જે નિયત સ્થાન છે એના એટલે કે પોતાની જે કણોની ગોઠવણી છે એમાંથી શું કરે છે, દૂર થવા લાગતા હોય છે. બરાબર. એટલા માટે અહીં ઘન પદાર્થ એટલે કે બરફના ટુકડાનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જતું હોય છે. અને જે આપણે જોઈ ગયેલા કે દરેક ઘન કે પ્રવાહી કે વાયુ અવસ્થામાં દરેક દ્રવ્યના કણોમાં શું હોય છે, આકર્ષણ બળ હોય છે પણ વધતા ઓછા પ્રમાણમાં હોય છે. તો અહીં જે આકર્ષણ બળ શું થાય છે, આપણે તાપમાન આપીએ બરફના ટુકડામાં જે આકર્ષણ કણોમાં આકર્ષણ બળ રહેલું છે શું થાય છે, તૂટી જાય છે અને દ્રવ્યના કણો મુક્ત થતા હોય છે અને એની અવસ્થા બદલાઈ જતી હોય છે. બરાબર. તો આ પ્રયોગ દ્વારા આપણે ઘન અવસ્થા પર તાપમાનના ફેરફારની શું અસર થઈ એના વિશે આપણે જોઈ ગયા. તો એને લગતી આ પ્રવૃત્તિને લગતી અમુક વ્યાખ્યાઓ છે એને આપણે જોઈ લઈશું. તાપમાનના ફેરફારની અસર ગલનબિંદુ. ગલનબિંદુની વ્યાખ્યા એ છે કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. અહીંયા આપણે જોઈ ગયા કે ઘન પદાર્થ કયો હતો, બરફ હતો, પીગળીને પ્રવાહી સ્વરૂપમાં એટલે પાણીમાં રૂપાંતર થયું. પણ કયા તાપમાને ઓગળ્યો, તો એ તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. બરાબર. તો આવી રીતે બરફના ટુકડાની જગ્યાએ કોઈ પણ ઘન પદાર્થ હોય, ઉદાહરણ તરીકે બીજો કોઈ ઘન પદાર્થ આપણે નેપ્થેલિન લઈ લઈએ. બરાબર. તો નેપ્થેલિનની ગોળીઓ આવે છે જે સફેદ કલરની, હવે એની એ પણ એક ઘન પદાર્થ છે. એને આપણે તાપમાન આપીએ અને કયા તાપમાને ઓગળે છે એ આપણે જોઈશું. તો એ જે તાપમાન થયું એ નેપ્થેલિન એટલે કે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવાય છે. આ એની વ્યાખ્યા થઈ. ઓકે. ગલન પ્રક્રિયા કઈ કીધી, તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે, ગલન કહે છે. બરાબર. ઘન પદાર્થ આપણે ઓગળીને જો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તો આ પ્રક્રિયાને ગલન કહેવાય છે. ઓકે. તો આપણે મિત્રો પ્રવૃત્તિમાં જોઈ ગયા કે બીકરમાં આપણે બીકરની નીચે બર્નર મૂક્યું છે અને સતત ટેમ્પરેચર આપીએ છીએ છતાં પણ પ્રવાહી બરફ જ્યારે પ્રવાહીમાં એટલે પાણીમાં રૂપાંતર પામે છે છતાં પણ થર્મોમીટરમાં ટેમ્પરેચર થોડી વાર સુધી શું બતાવે, 0 સેલ્સિયસ જ બતાવતું હોય છે, એમાં ફેરફાર થતો નથી. બરાબર. તો આ ઉષ્મા ગઈ ક્યાં, બીકરમાં આપણે ઉષ્મા આપી તો આ ઉષ્મા ખરેખર જો આપણે તાપમાન નીચેથી આપતા હોઈએ તો શું થવું જોઈએ કે થર્મોમીટર ટેમ્પરેચર વધારે બતાવવું જોઈએ, પણ શું થાય છે કે બરફનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે છતાં પણ થર્મોમીટર ટેમ્પરેચર 0 સેલ્સિયસ બતાવતું હોય છે. તો આ જે ઉષ્મા છે એ જે બીકરમાં ગુપ્ત રીતે છુપાયેલી છે એને શું કહેવાય છે, ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો તમને ક્વેશ્ચન પૂછાય, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ કે ગલન ગુપ્ત ઉષ્મા શું, સમજાવો. એટલે આપણે જોઈ ગયા કે પ્રયોગ દરમિયાન શું થાય છે કે તાપમાન બદલાતું નથી, 0 સેલ્સિયસ જ રહે છે. તો આ તાપમાન એટલે કે ઉર્જા ગઈ ક્યાં, તો અહીં જે ઉર્જા હોય છે આપણે જે બીકરમાં, ફરી સ્લાઇડ પણ જોઈ લઈએ. અહીં આપણે બીકરમાં તાપમાન આપવા છતાં થર્મોમીટર ટેમ્પરેચર 0 સેલ્સિયસ બતાવે છે. બરાબર. હવે આ તાપમાન આપણે શેના માટે આપેલું કે આ બરફની એટલે કે બરફના કણો વચ્ચે જે આકર્ષણ બળ રહેલું છે એને તોડવા માટે આપણે આ તાપમાન એટલે કે ઉર્જા આપતા હોઈએ છીએ. બરાબર. પણ અહીંયા શું થાય છે કે થર્મોમીટરના કોઈ તાપમાન બદલાતું જ નથી. આ ઉષ્મા શું થઈ જાય છે, જે બર્નર દ્વારા આપણે આ બીકરમાં ઉષ્મા આપીએ છીએ શું થાય છે, શોષાઈ જાય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર. એટલે કે ગલન ગુપ્ત ઉષ્મા કહેવાતું હોય છે. તો ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શું છે એ આપણે નીચે જોઈ લઈએ કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને
અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને શું કહેવાય છે? ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર. તો ગલનગુપ્ત ઉષ્મા ત્યારે તમને સમજાવવાનું કે તો તમારા પ્રયોગનો મુદ્દા સમજાવવા પડે કે ભાઈ આપણે તાપમાન આપીએ છીએ છતાં પણ શું થાય છે કે બરફના ટુકડા પીગળી જાય છે છતાં પણ થર્મોમીટરમાં ટેમ્પરેચર અચળ જ રહે છે. અને આ ઉર્જા એવું માનવામાં આવે છે કે બીકરના જે સંઘટકોમાં છે એમાં છુપાઈ જાય છે. એટલા માટે એને ગુપ્ત ઉષ્મા કહેવાય છે, એટલે કે ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. અને એની વ્યાખ્યા તમારે લખવી પડે. આ થયું ગલનગુપ્ત ઉષ્મા. ઓકે. તો બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? 3.35 × 10⁵ જૂલ પ્રતિ કેજી છે. બરાબર. અને બરફનું ગલનબિંદુ કેટલું થયું કહેવાય તો પછી? હવે ગલનબિંદુની વ્યાખ્યા શું હતી ભાઈ? કે જે તાપમાને ઘન પદાર્થ પીગળે છે અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો અહીંયા ટેમ્પરેચર તો આપણે શું થયેલું કે પ્રથમ પણ 0 હતું અને પ્રવાહીમાં રૂપાંતર થયું ત્યારે પણ 0 સેલ્સિયસ હતું. તો બરફનું ગલનબિંદુ કેટલું થશે? 0 સેલ્સિયસ થતું હોય છે. બરાબર. ઓકે. એટલે 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન પણ કહેવાય. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે તાપમાનના 2 એકમો છે, સેલ્સિયસ અને કેલ્વિન. બરાબર. તો જો બરફનું ગલનબિંદુ 0 સેલ્સિયસ છે તો 0 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 273.16 કેલ્વિન છે, પણ આપણે સરળતા ખાતર એને 273 કેલ્વિન લેતા હોઈએ છીએ. તો આ થયું આપણે તાપમાનના ફેરફારની અસરમાં પહેલું આપણે જોઈ ગયા ગલનબિંદુ કોને કહેવાય છે, ગલન પ્રક્રિયા અને ગલનગુપ્ત ઉષ્મા કોને કહે છે. બરાબર. હવે નેક્સ્ટ આપણે આકૃતિ જોઈશું. આ જ પ્રયોગમાં આપણે હવે જ્યારે બરફના ટુકડાનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જતું હોય છે. બરાબર. તો અહીંયા ટેમ્પરેચર થોડી વાર સુધી શું થાય છે? 0 સેલ્સિયસ રહે છે. અને હજુ પણ આપણે બર્નર દ્વારા ગરમી આપીશું, એટલે કે તાપમાન આપીશું, તો શું થાય છે કે પાણી શું થાય છે? ઉકળવા માંડે છે. હવે પાણી જ્યારે ઉકળવા માંડે છે એટલે પહેલા શું થશે? ટેમ્પરેચર ધીરે ધીરે થર્મોમીટરમાં વધતું જશે. આઈ થિંક 50 થી 70, અને 70 થી જ્યારે હવે સતત ઉકળવા માંડે એટલે એ વખતે ટેમ્પરેચર 100 સેલ્સિયસ બતાવતું હોય છે. તમને ખ્યાલ હશે કે પાણીનું કેટલા તાપમાને ઉકળવા માંડે છે? તો 100 સેલ્સિયસ તાપમાને ઉકળવા માંડતું હોય છે. બરાબર. અને 100 સેલ્સિયસ તાપમાન ઉકળી જાય ત્યારબાદ શું થાય છે? હવે સતત જો એને આપણે ઉર્જા આપીશું તો શું થશે કે પ્રવાહીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. એટલે કે બાષ્પ સ્વરૂપે શું થાય છે? પાણીનું રૂપાંતર વરાળમાં થઈ જાય છે. બરાબર. અને એ વખતે તમારે ટેમ્પરેચર નોંધવાનું છે. બરાબર. તો અહીંયા તમે જ્યારે આ પ્રયોગ કરો છો તો અહીંયા પણ પ્રથમ પ્રવૃત્તિની જેમ જ જ્યારે પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે ત્યારે પણ ટેમ્પરેચર શું થાય છે? થોડી વાર સુધી શું થશે? 100 સેલ્સિયસ જ રહેશે. ભલે તમારું બર્નર ચાલુ છે અને તમે એને ઉષ્મા સતત આપો છો, પરંતુ શું થાય છે કે થોડા સમય સુધી થર્મોમીટરમાં ટેમ્પરેચર એટલે કે તાપમાન અચળ રહે છે. તો આ જે આપણે ઉષ્મા આપી એ ગઈ ક્યાં? બરાબર. તો અહીંયા શું થશે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ કહી શકાતી હોય છે. એટલે કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પણ કહેવાય છે. બરાબર. કારણ કે અહીંયા શું થયું કે પાણીનું આપણે વરાળમાં રૂપાંતર થયું છે, પણ શું થાય છે? થર્મોમીટર ટેમ્પરેચર અચળ રહે છે. તો આગળની જેમ જ અહીંયા શું થશે? ઉષ્મા આપીએ છીએ છતાં પણ બીકરના સંઘટકો એ શોષી કાઢે છે. એટલે કે પ્રવાહી શું કરે છે? પાણી એ પોતાના કણોમાં ઉષ્મા શોષી કાઢે છે. અને ધીરે ધીરે જ્યારે ટેમ્પરેચર વધે છે એટલે પાણીના જે દ્રવ્યના કણો છે શું થાય છે? કંપન કરવા લાગે છે. એની ગતિ ઉર્જા કેવી થાય છે? વધે છે. જેના કારણે પોતાનું પ્રવાહી અવસ્થા છોડીને વરાળમાં રૂપાંતર પામી જતા હોય છે. તો આ ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર. તો અહીં આપણે જોઈ ગયા કે પ્રવાહી અવસ્થામાંથી પાછું શેમાં રૂપાંતર થઈ ગયું? વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ ગયું. તો અહીંયા પણ દ્રવ્યની અવસ્થા બદલાઈ ગઈ. એટલે પ્રવાહીમાંથી પાછું શું થયું કે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. તો આપણે હવે ઉત્કલન બિંદુ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ લઈએ. તો ઉત્કલન બિંદુ એટલે કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે.
બરાબર. અહીંયા શું થયું કે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, તમને ઇઝીલી જ છે વ્યાખ્યા, ગોખવાની જરૂર નથી કે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, પણ કયું એક વાતાવરણ દબાણે, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે? 100 સેલ્સિયસ હોય છે. આ પાણીનું ઉત્કલન બિંદુ થયું મિત્રો. પણ દરેક પ્રવાહી કે જે પણ કોઈ પ્રવાહી હોય એના ઉત્કલન બિંદુ અલગ અલગ હોઈ શકે છે. બરાબર ને? ઉદાહરણ તરીકે કેરોસીન હોય કે આલ્કોહોલ છે, તો અન્ય કોઈ પ્રવાહી છે અથવા એસિટોન પ્રવાહી છે, તો દરેકના ઉત્કલન બિંદુ અલગ અલગ હોય છે. પણ અહીંયા આપણે પાણીનું ઉત્કલન બિંદુ આપણે જોયું તો થર્મોમીટરમાં શું બતાવશે? 100 સેલ્સિયસ બતાવતું હોય છે. હવે અહીંયા તાપમાન આપવા છતાં પણ જ્યારે વરાળમાં રૂપાંતર થાય છે, છતાં પણ શું થાય છે? તાપમાન 100 સેલ્સિયસ જ રહે છે. બરાબર. તો આ ઉષ્માને શું કહેવાય છે કે જે બીકરમાં છુપાયેલી છે તે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહેવાય છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. તો મિત્રો આ વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. આપણે ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શું કીધું? ભાઈ આપણે ઉત્કલન બિંદુ આપ્યું, ઉત્કલન બિંદુ જેટલા તાપમાન, અહીંયા પાણી ઉત્કલન બિંદુ કેટલું છે? 100 સેલ્સિયસ જેટલા તાપમાન અને એક વાતાવરણ દબાણ. એક વાતાવરણ દબાણ એટલે કે જ્યારે પણ આપણે અલગ અલગ જગ્યાએ વાતાવરણ દબાણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે પર્વતની ઉપર હો તો વાતાવરણ દબાણ કેવું હોય છે? એ જુદું હોય છે. અને પર્વતની નીચે તમે તળેટીમાં હોય તો ત્યાં પણ વાતાવરણ દબાણ અલગ અલગ જોવા મળે છે. પણ અહીંયા આપણે શું છે? એક વાતાવરણ દબાણ એટલે કે જે તમે રૂમમાં પ્રયોગ કરો છો અથવા પ્રવૃત્તિ કરો છો એ વાતાવરણ દબાણ આપણે ખ્યાલમાં લેવાનું છે. બરાબર. તો એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહેવાય છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. તો અહીંયા 100 સેલ્સિયસ થયું ટેમ્પરેચર. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 સેલ્સિયસ છે. ઓકે. તો આવી રીતે આપણને પ્રવૃત્તિ પરથી ખ્યાલ આવ્યો કે દરેક દ્રવ્ય હોય છે શું કરે છે? પોતાની અવસ્થા બદલી શકે છે. જો યોગ્ય તાપમાન અથવા દબાણનો ફેરફાર કરવામાં આવે દરેક દ્રવ્યની શું થાય છે? અવસ્થા બદલાઈ શકે છે. બરાબર. તો અહીંયા મેઇન આઈએમપી ક્વેશ્ચન હતા કે ગલનબિંદુની વ્યાખ્યા શું છે? ઉત્કલન બિંદુ એટલે શું? પછી ગલનગુપ્ત ઉષ્મા શું છે? બરાબર, એ સમજી ગયા. અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા શું છે એનો પણ આપણને ખ્યાલ આવી ગયો છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. મિત્રો આપણે અહીંયા ટેમ્પરેચર જ્યારે એટલે કે તાપમાન આપીએ છીએ દ્રવ્યને, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે તાપમાનનો એકમ કયો છે. તો તાપમાન એટલે આંતરરાષ્ટ્રીય એકમ કયો છે? એસઆઈ એકમ કેલ્વિન છે. બરાબર, એટલે સ્ટાન્ડર્ડાઇઝ યુનિટ. કોઈ પણ આપણે ભૌતિક રાશિ હોય, બરાબર, એના એસઆઈ એકમ હોતા હોય છે. તો તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. તો હવે બરફનું ગલનબિંદુ કેટલું છે? 0 સેલ્સિયસ. 0 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? 273.16 કેલ્વિન. કેલ્વિન આપણે કે તરીકે દર્શાવવું પડે, બરાબર, પણ આપણે સરળતા ખાતર પોઈન્ટ લેતા નથી, પણ 0 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 273 કેલ્વિન. તો તમને એવું પૂછે કે બરફનું ગલનબિંદુ કેલ્વિનમાં કેટલું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 273 કેલ્વિન થાય. બરાબર, ઓકે. તો હવે તમારે જો કેલ્વિન તાપમાન હોય કે અનસેલ્સિયસ તાપમાન હોય, એમને એકબીજામાં આપણે ફેરવવું હોય, એટલે કે રૂપાંતર કરવું હોય, તો કેવી રીતે કરવાનું? ઉદાહરણ તરીકે 0 સેલ્સિયસ છે તમારે કેલ્વિનમાં ફેરવું છે, સેલ્સિયસ જેવું તાપમાન હોય એને કેલ્વિનમાં ફેરવું છે, કે કેલ્વિનને તાપમાનમાં ફેરવવું છે એટલે કે સેલ્સિયસમાં ફેરવવું છે, તો એના માટે આપણે શું કરવું પડે? જે ધારો કે તાપમાનનું માપ કેલ્વિનમાં છે, તો આપેલ તાપમાનમાંથી શું કરવામાં આવે છે? 273 બાદ કરવામાં આવતું હોય છે. અને જો કોઈ તાપમાન અનસેલ્સિયસમાં હોય, એને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરવા પડે છે? 273 એડ કરવા પડે છે, એટલે કે ઉમેરવા પડતા હોય છે. તો તમને હજુ ઉદાહરણ દ્વારા સમજાવું કેવી રીતે કરવામાં આવે. ઉદાહરણ તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે અહીંયા ટેમ્પરેચર છે 300 કેલ્વિન આપેલું છે, તો એને તમને એવું કહે કે સેલ્સિયસમાં ફેરવો. તો શું કરવાનું? જ્યારે કેલ્વિન તાપમાન આપ્યું હોય અને અનસેલ્સિયસમાં ફેરવવું હોય, તો જે આપેલ તાપમાનમાંથી શું કરવાનું? 273 બાદ કરવામાં આવે છે. તો 300 માઇનસ 273. બરાબર, તો આપણને જે જવાબ મળશે એ શેમાં આવી જશે? અનસેલ્સિયસમાં, એટલે કે 27 સેલ્સિયસ આનો જવાબ થશે. બરાબર,
બીજું હજુ એક ઉદાહરણ લઈ લઈએ કે અહીંયા 573 કેલ્વિન છે. હવે આપણે આ ટેમ્પરેચરને અંશ સેલ્સિયસમાં ફેરવવું છે. શું કરવું પડે કે 573 માંથી 273 બાદ કરવા પડે. એટલે જે પણ તાપમાન આપ્યું અહીંયા, બરાબર, એને આપણે શું કરવાનું, કેલ્વિન તાપમાન હોય એને સેલ્સિયસમાં ફેરવવા માટે 273 માઇનસ કરવાના, બરાબર. તો જવાબ અહીંયા શું આવશે, 300 સેલ્સિયસ. તો આપણે આ કેલ્વિનમાંથી શું કર્યું, સેલ્સિયસમાં ફેરવ્યું, બરાબર. ઓકે, હવે જો સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય અને કેલ્વિનમાં ફેરવવું છે તો શું કરવાનું કે આપેલ તાપમાનમાં 273 આપણે એડ કરવાના છે. તો અહીંયા 25 સેલ્સિયસ છે, બરાબર, એને આપણે શું કરવાનું કે 273 એડ કરીશું તો અહીંયા જવાબ શું આવશે, 298 કેલ્વિન જવાબ થશે. તો આપણે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવી દીધું. એવી રીતે 100 સેલ્સિયસને કેવી રીતે ફેરવાય, શું કરવાનું, જે તાપમાન આપ્યું હોય એમાં 273 એડ કરવાના. જવાબ આવશે આપણો 373 કેલ્વિન. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવાનું તો શું કરવાનું, માઇનસ કરવાના 273, પરંતુ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવાનું તો 273 એડ કરવાના, બરાબર. હજુ એક એક્ઝામ્પલ છે કે 200 કેલ્વિન છે ટેમ્પરેચર, બરાબર. તો એને આપણે સેલ્સિયસમાં ફેરવવું છે તો મિત્રો અહીંયા 200 માંથી શું કરશે, -273 થશે. તો આપણું જવાબ શું આવશે, -73 સેલ્સિયસ. તમારે અહીંયા ઉલટું નથી કરવાનું કે 273 માંથી 200 બાદ નથી કરવાનું. પહેલા જ મેં તમને કીધું કે આપેલ તાપમાનમાંથી જ 273 શું કરવા પડશે, બાદ કરવા પડશે, જો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું હોય તો. અહીંયા જવાબ આપણો શું થશે, -73 સેલ્સિયસ, બરાબર. તો ઘણા મિત્રો શું કરતા હોય છે, ઉદાહરણ તરીકે અહીંયા જો રકમ નાની હોય તો શું કરે, 273 માંથી બાદ કરતા કરી દેતા હોય છે તો તમારો જવાબ પ્લસમાં આવશે. પણ મિત્રો આવું નથી કરવાનું. જે તમારે અહીંયા ટેમ્પરેચર આપ્યું હોય એમાં કાં તો 273 આપણે બાદ કરવાના હોય છે. તો આ ક્વેશ્ચન મોટાભાગની એક્ઝામ પૂછાય છે કે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો તો કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવો. એક માર્કના ક્વેશ્ચન હોય છે. તમને આ હજુ વધારે એક્ઝામ્પલ લઈને તમે જાતે ઘરે પણ નોટબુકમાં આ પ્રવૃત્તિ કરી શકો છો, જેથી તમારું શું થાય, રિવિઝન યોગ્ય રીતે થઈ શકે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, આપણે અહીંયા જોયું કે બરફના ટુકડા ઘન અવસ્થામાં હતા એને શું કર્યું, આપણે ઉષ્મા આપી તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ ગયું. હજુ પ્રવાહી અવસ્થાને શું કર્યું, ઉષ્મા આપી તો એનું વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ ગયું, બરાબર. તો હવે જો વાયુ અવસ્થાને આપણે ઠંડુ કરીએ, રિવર્સ પ્રક્રિયા કરીએ તો શું થાય છે, જો આ ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય, સિક્વન્સલી થતી હોય છે આ પ્રક્રિયા, બરાબર. જ્યારે ઉષ્મા આપીએ ત્યારે તો વાયુ અવસ્થાને ઠંડુ કરીએ તો પાછું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જશે, બરાબર. પ્રવાહી અવસ્થાને ઠંડુ કરીએ એટલે પાછું ઘનમાં રૂપાંતર થઈ જતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જે પાણીને ઉકાળ્યું, હવે આ પાણીને બાષ્પને ભેગી કરીએ, ઠંડુ પાડીએ તો શું થાય, પાછું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જાય. હજુ પ્રવાહી અવસ્થાને ઠંડુ કરીશું એટલે કે લો ટેમ્પરેચરમાં મૂકીએ તો પાછું ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જતું હોય છે. તો મિત્રો આપણે અહીંયા જોઈએ કે દ્રવ્ય પોતાની અવસ્થાઓ કેવી રીતે બદલે છે, એટલે કે તાપમાનના ફેરફારના લીધે પોતાની અવસ્થાઓ એક અવસ્થાથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થઈ જતી હોય છે. પરંતુ ઘણા પદાર્થો મિત્રો એવા છે કે જે ઘન પદાર્થમાં હોય છે. હવે એને જો તાપમાન આપીએ તો સીધું ઘન અવસ્થામાંથી શું થાય છે, ગરમ કરીએ તો સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થતું હોય છે, બરાબર. અને વાયુ અવસ્થાને પાછું ઠંડુ કરી પાછું સીધું ઘનમાં રૂપાંતર થતું હોય છે. તો આવા પદાર્થોને ઉધ્વપાતી પદાર્થો કહેવાય છે. તો એની આપણે પ્રવૃત્તિ જોઈશું કે આવા પદાર્થો કેવી રીતે પ્રક્રિયા કરતા હોય છે. ઓકે મિત્રો, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ડીશમાં આપણે શું લીધું છે, એમોનિયમ ક્લોરાઇડ, ઘન સ્વરૂપમાં એમોનિયમ ક્લોરાઇડ લીધું છે, બરાબર. પછી બર્નર છે. હવે એના ઉપર આ ડીશની ઉપર શું કરવાનું છે, કાચની જે ગળણી છે એને ઊંધી મૂકવાની છે અને ગળણીની ઉપર શું કરવાનું છે, રૂ આપણે મૂકી દેવાનું છે, બરાબર. હવે અહીંયા એમોનિયમ ક્લોરાઇડની જગ્યાએ આપણે કપૂર પણ લઈ શકો છો, બરાબર. કપૂર તમને ખ્યાલ જ હશે, કપૂરની ગોળીઓ તમે તમારા પૂજામાં યુઝ કરતા હોય છે. અત્યારે તો કપૂરદાનીમાં પણ તમે કપૂર યુઝ કરતા હોય છે. હવે તમે શું કરો છો, કપૂરદાની આવે છે એમાં આપણે ઇલેક્ટ્રિક જે કપૂરદાની હોય છે
બરાબર ને? હવે એને જ્યારે આપણે ઇલેક્ટ્રિક દ્વારા ઉષ્મા આપીએ, તમે સ્વિચ ચાલુ કરો છો એટલે શું કરો છો? તમે એને ઉષ્મા જ આપો છો ને? તો ઉષ્મા આપીએ તો સીધું શું થાય છે? કપૂર ઉડીને શું થાય છે? ધુમાડો થઈ જશે અને વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જતું હોય છે. બરાબર? તો અહીંયા આપણે એમોનિયમ ક્લોરાઇડ લીધું છે. તો હવે અહીંયા શું થાય છે કે બર્નર આપણે ચાલુ કરીશું તો એમોનિયમ ક્લોરાઇડ ગરમ થવા માંડશે. બરાબર? હવે પહેલા આપણે આગળ પ્રવૃત્તિમાં શું જોઈએ કે ભાઈ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય છે. પણ અહીંયા શું થાય છે કે સીધું એમોનિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપમાંથી શું થાય છે? વરાળ સ્વરૂપમાં રૂપાંતરિત પામતું હોય છે. તો વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. હવે અહીંયા રૂનું પમલું કેમ લીધું છે કે જ્યારે સંપૂર્ણપણે એમોનિયમ ક્લોરાઇડ ગરમ થઈ જાય, બરાબર, તો વરાળમાં રૂપાંતર થશે તો અહીંયા વરાળ અહીંયા ભેગી થશે. પછી શું કરવાનું છે? તમારે બર્નર હટાવી દેવાનું છે અને શું કરવાનું કે હવે જેમ જેમ હવે ઘરની ઠંડી પડશે તેમ શું થશે કે જે ધુમાડો અહીંયા ભેગો થયો હશે, વાયુ સ્વરૂપમાં એમોનિયમ ક્લોરાઇડ હશે, ઠંડુ પડતા પાછું અહીંયા શું થાય છે? અહીંયા ગળનીમાં પાછું થશે કે ઘન સ્વરૂપમાં એમોનિયમ ક્લોરાઇડ પાછું જમા થઈ જતું હોય છે. તો અહીંયા શું થયું પ્રક્રિયા? કે સીધું ભાઈ ઘન અવસ્થામાંથી ગરમ કરીને વાયુ અવસ્થામાં રૂપાંતર થયું અને વાયુ અવસ્થાને ઠંડુ પાડીને શું થાય છે? સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. તો આવા જે ઘન પદાર્થો છે કે જે પોતાની અવસ્થા સીધી ઘનમાંથી વાયુમાં ફેરવશે અથવા વાયુને રિવર્સ પ્રક્રિયા થાય એટલે વાયુ અવસ્થાને સીધું ઘનમાં ફેરવે છે. તો આવા પદાર્થોને શું કહેવાય છે? ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય છે. તો તમને એવું ક્વેશ્ચન પૂછે કે ઉર્ધ્વપાતી પદાર્થો કયા? તો એનું ઉદાહરણમાં કયા આવે? એમોનિયમ ક્લોરાઇડ અને કપૂર પણ આવી શકે. બરાબર? તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવાય છે. એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. વ્યાખ્યામાં શું કરવાનું? ભાઈ આપણે પ્રક્રિયા જે જોઈ છે એનું જ આપણે નિરૂપણ કરવાનું છે. શું થયું? તો કેટલાક ઘન પદાર્થોને ગરમ કરતા તેમનું શું થાય છે? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અને ઠંડુ પાડીએ ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઉર્ધ્વપાતન કહે છે. આપણે અહીંયા જે નિર્દેશન જોયું એ જ વ્યાખ્યામાં તમારે લખવાનું છે. એમાં ગોખવાની કઈ જરૂર નથી. કારણ કે અહીંયા શું થાય છે? ઘનમાંથી સીધું વાયુમાં, એટલે પ્રવાહી અવસ્થા વચ્ચે આવતી જ નથી. રૂપાંતર થયા સિવાય સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અને ઠંડુ પાડતા ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. તો આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહે છે. તો મિત્રો આજે આપણે તાપમાનના ફેરફારની અસર દ્રવ્ય પર શું થાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર? તો જ્યારે તમને ઉર્ધ્વપાતનને પૂછે કે ઉર્ધ્વપાતન પ્રક્રિયા પ્રવૃત્તિ દ્વારા સમજાવો તો તમારે આ પ્રવૃત્તિ યાદ રાખવી પડે. બરાબર? ઉર્ધ્વપાતનની વ્યાખ્યા એ પણ જોઈ ગયા. ઉર્ધ્વપાતી પદાર્થો કયા છે. બરાબર? હવે તમને ક્વેશ્ચન પૂછાય કે દ્રવ્યની અવસ્થાનો ચાર્ટ આકૃતિ દ્વારા સમજાવો કે અવસ્થાનું જે રૂપાંતરણ થાય છે તો આ તમે બતાવી શકો છો. બરાબર? તો આપણે આજે તાપમાનના ફેરફારની અસરમાં પહેલી પ્રવૃત્તિ જોઈ ગયા કે બરફના ટુકડા ઉપર શું અસર થાય છે, ગલનબિંદુ, પછી ગલનગુપ્ત ઉષ્મા સમજાવો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તો એ યાદ રાખવાનો છે. ઓકે, તો આજ માટે આટલું જ. ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, બાય, થેન્ક યુ.